जय श्री कृष्ण मित्रों, वीआर गुज्जू चैनल में तमारू स्वागत है। आज आपणे एकदम बहार जेवो मळतो क्रीमी टेक्सचर वाळो श्रीखंड घरे बनावीशुं। आज आपणे काजू द्राक्ष श्रीखंडनी रेसिपी जोईशुं। तो आ श्रीखंड बनाववा माटे तमारे नानी नानी वस्तुओनुं ध्यान राखवानुं होय छे अने तमे एने स्टेप बाय स्टेप बनावशो तो तमारो श्रीखंड पण बहु ज सरस बनशे। तो चलो तेने बनाववानुं स्टार्ट करीए। तो आ श्रीखंड बनाववा माटे सौथी पहेला आपणे जे दूध लईए छीए ए फूल फेटेड दूध लेवानुं छे। जे गोल्डनी कोथळीनुं दूध आवे ए रीतनुं लेवानुं छे अने आ दूधने सौथी पहेला आपणे गरम करी लईशुं। तो जो आ रीते आपणे गरम करवा मूकी दीधेलुं छे आ दूधने अने આપણે જેટલો શ્રીખંડ બનાવવો હોય એટલું આપણે દૂધ લેવાનું છે। અત્યારે મેં 1 લીટર જેટલું દૂધ લીધેલું છે અને એને આપણે એક બોઇલ આવે એટલે કે એક ઉભરો આવે ત્યાં સુધી એને ગરમ કરવાનું છે। આ રીતના આપણું દૂધ ગરમ થઈ જાય અને રૂમ ટેમ્પરેચર ઉપર આવી જાય અને ઠંડુ થઈ જાય એટલે એમાં આપણે છાશ ઉમેરી દઈશું, કારણ કે આપણે એનું દહીં બનાવવાનું છે। આપણે દૂધમાંથી શ્રીખંડ નથી બનાવવાનું, દહીંમાંથી શ્રીખંડ બનાવવાનું છે। હવે આ દૂધને આપણે 6 થી 7 કલાક સુધી ઢાંકીને મૂકી રાખશું એટલે આપણું દહીં બનીને તૈયાર થઈ જશે। જો તમે ઠંડા વિસ્તારમાં રહેતા હોય તો તમારે કોઈ ડબ્બો લઈ લેવાનો છે અને ડબ્બામાં આ તપેલી હોય એને ઉતારી દેવાની અને ઢાંકીને ડબ્બાને એક ગરમ હુંફાળા જગ્યાએ કબાટમાં તમે મૂકી દેશો તો પણ તમારું દહીં 6 થી 7 કલાકમાં બનીને તૈયાર થઈ જશે। તો જો અત્યારે આપણું સરસ મજાનું દહીં બનીને તૈયાર થઈ ગયું છે। તો હવે આ દહીંને આપણે એક કપડામાં બાંધી લેવાનું છે। જે પતલું કપડું હોય એવા કપડામાં એને બાંધવાનું છે। તો જો સૌથી પહેલાં આપણે એક કાણાવાળું આ રીતનું બાઉલ લઈ લઈશું, કે તમે વાટકો કોઈ બી લઈ શકો છો આ રીતના કાણાવાળો, અને એક તપેલી લઈ લેવાની છે અને આ વાટકો તપેલીને અડે નહીં એ રીતના આ રીતના ઊંચો હોવો જોઈએ। આ રીતનું તમારે સ્ટેન્ડ બનાવી લેવાનું છે જો ઘરમાં, અને પછી આવી રીતના એક કપડું લઈને એમાં દહીં ઉમેરી દેવાનું છે। આવી રીતના જો પતલું કાપડું હોવું જોઈએ, એકદમ જાડું નહીં, અને પછી એને બાંધીને આપણે મૂકી દઈશું। ફીટ ગાંઠ વાળી દેવાની છે અને આ રીતના તમે રાખશો એટલે જો નીચે પાણી પડવાનું સ્ટાર્ટ થઈ ગયું છે, જે દહીંમાં પાણી રહેલું હોય એ ભાગ આ રીતના આપણે દૂર કરવાનો છે એટલે। અને આને આપણે બહાર નહીં રાખીએ, કારણ કે બહાર રાખશું તો એ વધારે ખાટું થઈ જશે, એટલે આપણે એને ફ્રીઝમાં મૂકી દઈશું અને આપણે 4 થી 5 કલાક સુધી આ રીતના રહેવા દઈશું એટલે આ રીતના દહીંનો મસ્કો તૈયાર થશે। તમે જોઈ શકો છો અને આપણું પાણી અંદરથી દૂર થઈ ગયું છે। અંદર જે દહીંમાં હતું એ આપણે ખોલીને જોયું તો આ રીતના મસ્કો મસ્ત મજાનો તૈયાર થઈ ગયો છે। હવે આને એક બાઉલમાં લઈ લઈશું। તો જો આ મસ્કાને આપણે સારી રીતે એક બાઉલમાં લઈ લીધેલું છે અને જે પાણીનો ભાગ હતો એ સરસ મજાનો દૂર થઈ ગયો છે। જો આ સ્ટેપ ફોલો કરવું બહુ જ જરૂરી છે। હવે આપણે ચમચાના મદદથી આ દહીંને ફેટી લઈશું સારી રીતે, એટલે એનું એકદમ સરસ મજાનું ક્રીમી ટેક્સચર આવી જશે। અને હવે આપણે 1 વાટકી જેટલી દળેલી ખાંડ લીધેલી છે એને આપણે શ્રીખંડમાં ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું। આપણે જે ખાંડ રેગ્યુલર ઘરમાં લાવતા હોય એને આપણે મિક્સચરમાં દળી લીધેલી છે અને એને જ આમાં ઉમેરી દીધી છે। અને તમારા દહીં ઉપર ડિપેન્ડ કરે છે તમારે કેટલી ખાંડ ઉમેરવી। તમે ટેસ્ટ કરીને બીજી પણ ઉમેરી શકો છો જો તમને ખાટું લાગે તો। હવે આપણે આમાં કાજુ દ્રાક્ષ ફ્લેવરનું આપણે શ્રીખંડ બનાવીએ છીએ એટલે આમાં આપણે કાજુના ટુકડા ઉમેરીશું અને સાથે જ થોડીક દ્રાક્ષના સૂકી જે દ્રાક્ષ હોય એને ઉમેરી દઈશું। સૂકી દ્રાક્ષના મેં 2 ફાડા કરી દીધા છે એટલે અંદર સરસ મજાની ભળી જાય। આ બેઝિક શ્રીખંડ છે। આમે તમે મેંગો ઉમેરી દો તો તમારો મેંગો શ્રીખંડ તૈયાર થશે। અમેરિકન ડ્રાયફ્રૂટ્સમાં તમે ડ્રાયફ્રૂટ્સ બધા ઉમેરીશો અને થોડીક તૂટી ફૂટી ઉમેરશો તો અમેરિકન ડ્રાયફ્રૂટ શ્રીખંડ તૈયાર થશે। એટલે આમાં બધી જ પ્રોસેસ સેમ જ હોય છે, પણ ફ્લેવર આપી દો એટલે શ્રીખંડ ચેન્જ થઈ જતો હોય છે। આપણે અત્યારે બેઝિક કાજુ દ્રાક્ષ શ્રીખંડ બનાવ્યો છે। તો તમને આ રેસીપીનો વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો, અને વિડીયો પસંદ આવ્યો હોય તો એને એક લાઇક જરૂર કરી દેજો, અને આગળ તમે કઈ રેસીપીનો વિડીયો જોવા માંગો છો એ પણ કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો। એનો વિડીયો પણ હું તમારા વચ્ચે જરૂરથી શેર કરીશ। અને વીઆર ગુજ્જુ ચેનલ ઉપર તમે નવા આવ્યા હોય અને એને સબસ્ક્રાઈબ ના કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા। તો જો સરસ મજાનો આપણો શ્રીખંડ બનીને તૈયાર થઈ ગયો છે। તો તમારા મહેમાન ઘરે આવતા હોય તો તમે બહારથી લાવવાની જગ્યાએ ઘરે પણ આ રીતના ફટાફટ શ્રીખંડ બનાવી શકો છો અને આને તમે પૂરી સાથે સર્વ કરી શકો છો। તો ચલો હવે મળીએ નવા જ વિડીયો સાથે।